ક્રાઇમનું નેટવર્ક તોડવા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસ એક્શનમાં છે। એક સાથે 60થી વધારે ઠગબાજોની પોલીસે કરી છે ધરપકડ। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વની હાઈ લેવલ બેઠક યોજી હતી। આ બેઠકમાં ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ગુનેગારો દ્વારા વપરાતા ડમી બેંક ખાતાઓ બંધ કરવા માટે ઓપરેશન મ્યુલ અકાઉન્ટ 02 અંતર્ગત કડક વ્યૂહરચના ઘડવામાં આવી હતી। ગૃહમંત્રીની લીલી ઝંડી મળતાની સાથે જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પરિણામે ગણતરીના જ કલાકોમાં વિવિધ વિસ્તારમાં ઓનલાઈન છેતરપિંડીની 56 ફરિયાદ નોંધવામાં આવી। અને એટલું જ નહીં, તમે જાણીને ચોંકી જશો કે સુરત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 60થી વધુ આરોપીઓની એક સામટી ધરપકડ કરી લીધી। સુરત સાયબર સેલ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ડિજિટલ ક્રાઇમનું નેટવર્ક કેટલું ઊંડું ઉતરી ગયું છે, પરંતુ હવે પોલીસ પણ આ ગુનેગારોને ગમે ત્યાંથી શોધી કાઢવા માટે કમર કસી ચૂકી છે। 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે। આ જો આરોપીઓ પકડાયા છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે। આ આખા ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ઠગબાજોએ માત્ર મોટા માથાઓને જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવ્યા છે। નોંધાયેલી ફરિયાદોમાં નાની ગણાતી 4000ની રકમથી લઈ છેક 1,52,00,000 સુધીની અધધ રકમની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। ટોટલ રકમ ગઈ હતી લગભગ 23 કરોડથી વધુનો રકમ આમાં ફ્રોડ થયા છે। લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ, પરંતુ મેઇન વાત એવું છે કે આ બધા જેટલા બી ગુનાઓ થયા 60% કેસીસ એવું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે।